નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે। અમદાવાદની કોઈ એક સેલ્ફ ફાઇનાન્સ શાળામાં કોઈ એક શખ્સે છરી વડે શિક્ષક પર હુમલો કર્યો હતો। આ હુમલાને વખોડવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ડીઓશ્રી તથા કલેક્ટરશ્રીને અલગ અલગ સેલ્ફ ફાઇનાન્સ શાળા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોરબી જિલ્લામાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ સ્થાને વિવિધ શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલો તથા સંચાલકો દ્વારા મોરબીના ડીઓશ્રી તથા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભવિષ્યમાં આવી કોઈ ઘટના કોઈ શાળા સાથે ન બને તે માટે એક રજૂઆત કરવામાં આવી હતી। અહીં જોઈ શકાય છે કે મોરબી જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ તથા શિક્ષકો અને સંચાલકો દ્વારા ડીઓશ્રી તથા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે આગોતરા પગલાં લેવામાં આવે તેવું એક નિવેદન કરવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે નૂતન ભારતી વિદ્યાલયમાં એક નજીવી બાબતે એક વ્યક્તિ દ્વારા જે શિક્ષક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના લીધે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકો અને સંચાલકોમાં એક ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે। ગુજરાત રાજ્ય સ્વનિર્ભર સંચાલક મંડળ છે એ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ ઘટનાના અનુસંધાને આજ રોજ મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી મોરબી જિલ્લાના ડીઓ અને કલેક્ટરશ્રીને અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે અમારી એક માંગણી છે અને એક વિનંતી છે કે કોઈ પણ શાળા છે, શૈક્ષણિક સંકુલ છે, અહીંયા શાંતિ અને સલામતીનું વાતાવરણ સર્જાય અને શિક્ષક અને વિદ્યાર્થી છે એ ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણની અંદર અભ્યાસ કરી શકે એ માટે સરકારશ્રી દ્વારા એક માર્ગદર્શિકા છે એ બહાર પાડવામાં આવે। તેમજ મેડિકલ કોલેજોમાં જે ડૉક્ટરો માટે કાયદોની જોગવાઈ છે કે એના ઉપર કોઈ પણ આવી ઘટના ઘટે તો એના ઉપર એક્શન લઈ શકાય છે, તો શાળાઓને પણ આવા કાયદાકીય જોગવાઈમાં સમાવેશ કરવામાં આવે અને વિદ્યાર્થી, વાલીશ્રી, શિક્ષકો, સંચાલકો અને ગુજરાત રાજ્યના સમસ્ત શૈક્ષણિક આલમની અંદર એક સુરક્ષાભર્યું, સલામતીભર્યું વાતાવરણ સર્જાય અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, શિક્ષકો ભયમુક્ત વાતાવરણમાં ભણાવી શકે અને શાળા સંચાલકો છે એ સારી રીતે સમાજની એક શૈક્ષણિક પ્રવૃત્તિઓને સારી રીતે આગળ વધારવા માટે સલામત વાતાવરણમાં કામ કરી શકે એવી અમને સરકારશ્રી તરફથી એક સુરક્ષા પ્રાપ્ત થાય એવી અમારી સરકારશ્રીને માંગણી અને વિનંતી છે। અને આગળ જતાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શૈક્ષણિક મંડળ જે કંઈ નિર્ણય કરશે એની સાથે મોરબીનું શાળા સંચાલક મંડળ છે એ સહયોગ આપશે। થેન્ક યુ।